हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभ कार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। वागर्थाविव सम्पृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। रामो राजमणिः सदा विजयते रामं रमेशं भजे। रामेणाभिहता निशाचरचमूः रामाय तस्मै नमः। रामान्नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहम्। रामे चित्तलयः सदा भवतु मे भो राम मामुद्धर। ऐ उं रुल रुक् ए ओंग ऐ औच हयवरट लण यमंगणनम जभई गढ़धश जबगढ़दश खफ चठथ चटतौ कपई शशसर हल इति माहेश्वराणि सूत्राणि। ઓકે, ગયા વખતે આપણે જે જોયું હતું શબ્દનું એની પ્રેક્ટિસ કરી હતી, એટલે એને જોયું હતું ખરું? હા, પ્રેક્ટિસ કરી હતી સમજ. કોણે કોણે જોયેલું છે? આજે શબ્દ હતો આપણે સુગણ શબ્દ. શીતલબેન કર્યું પણ આજે એની હેલ્થ નથી સારી એટલે નથી હાજર. એને મને મોકલેલું એટલે બીજા બધાને ખ્યાલ આવી ગયો. શબ્દ અને શબ્દને રિલેટેડ બધા જ સૂત્ર. હવે એક કામ કરજો, બધાય મને મોકલજો એક શબ્દ, બરોબર? એટલે મને ખ્યાલ આવે. તમે કર્યો હોય તો મને મોકલજો. લખ્યું જે કઈ પ્રેક્ટિસ કરીને લખ્યું હોય એ મને મોકલજો, અથવા તો ના કર્યું હોય તો હવે મોકલજો. બરાબર? જે તમે કર્યું હોય એ મને મોકલજો એટલે મને પોતાને ખ્યાલ આવે કેટલું તમને ખ્યાલ આવે છે, કેટલું કર્યું છે. ઓકે, હવે સુગણ શબ્દ છે, એના પછી આપણે જોઈએ બીજો શબ્દ. હાજી, હા ખંજન. હા સ્વામીજી, ખાલી જસ્ટ એક વસ્તુ જ પૂછવી હતી કે આપણે દરેક શબ્દોના જે સિદ્ધિ કરી એ પહેલા જે અર્થવત ધાતુ એટલે અર્થવત અધાતુ અપ્રત્યય એ જે બધા સૂત્રો આપણે લખીએ છીએ તો એ ખાલી જસ્ટ એઝ અ ખાલી રિવિઝન તરીકે જ ને કે આ બધા સૂત્રો આના રિલેટેડ છે એટલા માટે જ ખાલી બધામાં આપેલું છે? હા બરોબર છે. એટલે એ સૂત્રો એની અંદર દરેક આટલા સૂત્રો એની અંદર ભાગ ભજવે છે. હા એક્ઝેક્ટલી, બરાબર છે. એટલે પ્રાતિપદિક બન્યું, પણ શું પ્રાતિપદિક બને ક્યાં પ્રાતિપદિકા તે સૂત્ર ક્યારે એને લગાવી શકે? એ પ્રાતિપદિક બને તો. અને પ્રાતિપદિક કેવી રીતે બન્યું છે? કૃતદ્ધિત સમાસાશ્ચ. અને એની પહેલાનું કોમન સૂત્ર છે અર્થવત અધાતુ અપ્રત્યય. એ જે છે એની અનુવૃત્તિ આવે છે પ્રાતિપદિકમની. એટલે પહેલું સૂત્ર પેલું પણ લગાવ્યું, આ પણ લગાવ્યું.
ક્લિયર? એટલે આજે આપણે જે દરેક શબ્દની સિદ્ધિ એટલે મીન્સ સૂત્રોથી જે શબ્દરૂપ આવે આપણે પ્રાપ્ત કર્યા, એમાં એ બધામાં એ લખવાની જરૂર નહીં ને, ખાલી સૂત્રો જે લાઈનસર છે એટલું જ લખવાનું? ના, બધા સૂત્ર તમારે લખવાના તો ખરા જ. ઓકે, આ બધા લખવાના બધા જ સૂત્ર લખવાના જ. એટલે મેં કહ્યું એક વખત તો લખવાના જ બધા સૂત્ર. બરાબર? કેમ લગાવવા? કારણ કે ભવિષ્યમાં જયારે જોઈશું ત્યારે આપણને ખ્યાલ નહીં આવે. ઓકે, આખો આપણી સામે જયારે ભવિષ્યમાં નોટ જોઈએ કે કશું જોઈએ તો આપણી સામે પૂરેપૂરું ચિત્ર ક્લિયર હોય. અરે કયા કયા સૂત્રો આ રૂપ જે બન્યું છે એમાં ભાગ ભજવ્યો છે એના માટે એ વસ્તુ આપણને ક્લિયર હોવી જોઈએ. એટલે એક વખત તો બધા લખવાના જ. એટલે 21 સૂત્રો ને આપણા પ્રત્યે 21 શબ્દ રૂપ જે બન્યા એમાં બધામાં ઉપરનું લખીએ કે ખાલી એકમાં જ લખીએ? એટલે એક વચન, દ્વિવચન, બહુવચન. બરોબર? એક વચન, દ્વિવચન, બહુવચન. પછી મધ્યમ, પછી જે છે આવે છે દ્વિતીય વિભક્તિ ને બધું છે નહીં લખો તો ચાલશે. ઓકે, બરાબર. ઓકે, એમાં લખવાનું બધામાં. બરાબર? પછી એક વચન સંબોધિત જે એક્સ્ટ્રા સૂત્ર છે એ લખવાના એમાં. ઓકે, જે કોમન સૂત્ર છે નહીં લખવાના. ઓકે, નંબર લખજો ખાલી. બરાબર? જે સૂત્રો છે એના નંબર લખજો. સૂત્ર નંબર લખીએ તો ઓકે, આગળ શબ્દ છે આપણે જોઈએ સુગણ શબ્દ એ કર્યો. કોઈને ના સમજાયું હોય એવું છે આની અંદર? ઓકે, હવે બીજો શબ્દ છે વાચ શબ્દ છે. ઓકે, વાચ શબ્દ. વાચ શબ્દ કેવી રીતે બન્યો છે? તો વચ ધાતુ અને ક્વિપ પ્રત્યય લાગીને વાચ શબ્દ બન્યો છે. આ કેવી રીતે લાગે છે? ક્વિપ પ્રત્યય લાગી અને પછી વાચ કેવી રીતે થાય એ અત્યારે આપણો સબ્જેક્ટ નથી. ઓકે, વચને ક્વિપ પ્રત્યય લાગે તો શું થાય? વચ જ રે. વાહ, એને ગુણ કે વૃદ્ધિ થાય ખરું? કેમ ના થાય? કારણ કે ક્વિપ જીરો પ્રત્યય છે. ઝીરો પ્રત્યય છે એટલે કશું રહેતું નથી. એટલે ઝીરો પ્રત્યય છે એટલા માટે ગુણ એમાં ના થાય ફેરફાર. એટલે ક્વિપ જીરો પ્રત્યય છે એટલે પ્રત્યય બીજું નથી લાગતું, પણ વાચનું વાચ પ્રાતિપદિક વાચ રહે છે અને પછી છેલ્લે એનું જસ્તો સંધિ થઈને વાક થાય છે. ના, હું તો પૂછું છું બેઝિક ક્વેશ્ચન કે પ્રાતિપદિક બન્યું છે તો પ્રાતિપદિક કેવી રીતે બન્યું છે? ધાતુ છે વચ અને એને ક્વિપ પ્રત્યય લગાવ્યો છે તો વાચ કેમ થયું? હા, એટલે એમાં એક ખ્યાલ નથી, કારણ કે એમાં કંઈક આગમ થયું હશે, વચનું વાચ થયું. ક્વિપ પ્રત્યય છે. હાજી મયુરીબેન. ઉપધા ને કારણે થઈ શકે. ચ ની આગળ અ છે તો આ થઈ જાય. ઓકે, ક્વિપ પ્રત્યય કયા ટાઈપનો પ્રત્યય છે? એ જીરો પ્રત્યય છે. જીરો પ્રત્યય છે. કેવી રીતે જીરો બન્યો? હા, એ હું એટલે કે ક્વિપમાં ક વ કકાર વકાર ઈકાર એટલે ઉપર પેલું મીંડું અને પકાર. હવે પકાર છે તે હલન તેમથી જતો રે. પેલું ઈટ છે એ ઉપદેશ અચ અનુનાસિક ઈટ થી જતું રે. કકાર છે તે લશક તદ્વિધિથી કકાર જતો રહ્યો. આદિમાં છે કકાર એટલે. અને વકાર છે તો વકારમાં ઓકે, બરોબર છે, સરસ. ક્વિપ પ્રત્યય કેવો પ્રત્યય છે? ઝીરો પ્રત્યય તો બરાબર છે, કન્ટેન્ટ છે. પણ ક્વિપ પ્રત્યયને કિત પ્રત્યય કહેવાય. ક્વિપ પ્રત્યયને પિત પ્રત્યય કહેવાય. ક્વિપ પ્રત્યયને ઉપદેશ અજનુનાસિક ઈ જે છે ઈત પ્રત્યય કહેવાય. ઓકે, ઝીરો તો ખબર છે, તો કન્ટેન્ટ છે. પણ ક્વિપ પ્રત્યયની ઓળખાણ કઈ રીતે થાય? એ કિત છે. અને કિત છે એટલા માટે એમાં કોઈ પ્રકારનો ફેરફાર ગુણ કે વૃદ્ધિ ના કરી શકે. બરાબર? અંગમાં કોઈ પ્રકારે ગુણ કે વૃદ્ધિ કરી શકે નહીં. આપણે જોયું નથી ને આ કિત ગુણ કે વૃદ્ધિ ને બધું. નથી જોયેલું. એ જોઈશું આપણે. પણ ક્વિપ પ્રત્યય કેવો છે? કિત છે.
એટલે પ્રત્યય અંતર્ગત રહેલા ઇત લેટર છે એને આધારે એની ઓળખાણ અપાય. એ કિત છે, એ પિત્ત છે. ઓકે, બરાબર. હવે આ વચનું વાચ, કારણ કે વાચ જે છે એ વાચ શબ્દ જે છે એ પ્રસિદ્ધ શબ્દ છે. બરાબર, વાચ એવો પ્રસિદ્ધ શબ્દ છે એટલે વચને ક્વિપ લગાવીને વચ જ બને, પણ જે પ્રસિદ્ધ શબ્દ વાચ છે એટલા માટે વાચ લેવામાં આવે છે. બરાબર, લેંગ્વેજમાં વાચ શબ્દ છે. બીજો કોઈ પ્રત્યય લગાવી શક્યા હોત પણ એમાં કઈ એવું છે નહીં. ઓકે, પણ વાચ શબ્દ કેવો છે એ પ્રસિદ્ધ છે. સ્ત્રીલિંગ પ્રત્યય લાગેલો છે કે ના? ઓકે, બરાબર. પુલ્લિંગ અને સ્ત્રીલિંગ. હવે પ્રાતિપદિક આપણે કોઈક પ્રત્યય લગાવીને બનાવીએ છીએ. જનરલી કૃત પ્રત્યય લગાવી અને પ્રાતિપદિક બનતું હોય છે. હવે એ જે પ્રાતિપદિક જે છે ને સ્ત્રીલિંગ પ્રાતિપદિક બનાવવા માટે આપણે સ્ત્રીલિંગ પ્રત્યયો ઉમેરતા હોય છે. બરાબર, સ્ત્રીલિંગ પ્રત્યય આપણે ઉમેરતા હોય છે. પણ જ્યાં સ્ત્રીલિંગ પ્રત્યેના નિયમો આપેલા છે એ નિયમો જો લાગુ પડે એને તો એને લગાવવાના. ઓકે, કેવી રીતે ખબર પડે? તો કે એને જે પ્રત્યય લાગેલો છે એને આધારે નિયમો હોય કે સ્ત્રીલિંગ બનાવવા માટે તમારે આવી રીતે આ પ્રત્યય લગાવવાનો છે. પણ જો એકેય નિયમ એમાંનો લાગુ પડતો ના હોય તો પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બંનેના રૂપ સરખા જ હોય. ઓકે, પુલ્લિંગ અને સ્ત્રીલિંગના બંનેના રૂપ સરખા હોય. એટલે આપણે જોયું સુગણ શબ્દ છે તેને પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બંનેના સરખા જ થાય રૂપ. એમાં સ્ત્રી પ્રત્યય જે છે લગાવવામાં આવ્યો નથી. ઓકે, અહીંયા વાચ છે એ પણ પુલ્લિંગ અને સ્ત્રીલિંગના બંનેના સરખા જ થાય. હવે વાચા શબ્દ છે એટલે વાચા કહીએ છે તો એ સ્ત્રીલિંગ શબ્દ છે પણ એ સ્ત્રીને ટાપ પ્રત્યય લાગ્યો છે. પણ વાચ શબ્દ જે છે એ પોતે એ પુલ્લિંગ છે આપણે કહીએ છીએ પણ સ્ત્રીલિંગના રૂપ કેવા થાય વાચના? તો કે એ વાચ પ્રમાણે પુલ્લિંગ અને સ્ત્રીલિંગના એક સરખા જ રૂપ થાય. એટલે જ્યાં સુધી સ્ત્રીલિંગ પ્રત્યય એને લાગ્યો ત્યાં દર્શાવ્યો ના હોય સ્ત્રીલિંગ સેક્શનમાં ત્યાં સુધી એને પ્રત્યય લગાવાય. અને એટલે વાચ શબ્દ જે છે એ બંને છે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ. અને વાચા શબ્દ બન્યો છે એમાં બીજો કંઈક પ્રત્યય લાગી અને પછી બન્યો હશે એટલા માટે ટાપ પ્રત્યય લાગી અને વાચા થયું છે. પણ અહીંયા વાચ શબ્દ છે અને રૂપ જે છે આપણે જોવા માટે વાચ શબ્દને ક્વિપ પ્રત્યય લગાવેલું છે. વાચા શબ્દ બન્યો છે તો વાચને જે વચ ધાતુને કોઈક ઉણાદી પ્રત્યય લાગ્યો, કોઈક પ્રત્યય લાગ્યો હશે અને વાચ બન્યું. બરાબર, અને પછી વાચા. પણ અહીંયા જે વ્યાકરણ શાસ્ત્રીઓ કહે છે વચ ધાતુને ક્વિપ પ્રત્યય લાગી અને પછી વાચ તમે એવી રીતે તમે જુઓ એને. ઓકે, એટલે વાચ શબ્દ છે. હવે વાચને શું લગાવીએ? પ્રથમા વિભક્તિ એક વચન શું થાય છે? ચકારનું શું થાય? વાચ પ્લસ શું? સુમાં. ઓકે, પ્રથમા વિભક્તિ એક વચન છે એટલે પુલ્લિંગ અને સ્ત્રીલિંગમાં શું છે? અનપુંસકસ્ય સુઠ. એટલે વાચ પ્લસ સુ. તો આને શું કહેવાય? વાચને શું પ્રત્યય લગાવ્યો હોય એને સંજ્ઞા પ્રાપ્ત થઈ. કઈ સંજ્ઞા પ્રાપ્ત થઈ? સુટ અનપુંસકસ્યથી સર્વનામ સ્થાન. સર્વનામ સ્થાન એને સંજ્ઞા પ્રાપ્ત થઈ. ઓકે, હવે આની અંદર બીજું કોઈ કાર્ય સર્વનામ સ્થાન સંજ્ઞા પ્રાપ્ત થઈ પણ એવું કોઈ કાર્ય છે નહીં વાચ શબ્દ માટે. એટલા માટે અહીંયા વાચ અને પછી સકાર છે. હવે આ સકાર જે છે એ અપૃક્ત એકાલ પ્રત્યય છે અને એટલા માટે હલગી આપ્ય સુતીસી અપૃક્તમ હલ. અપૃક્ત હલ છે, એક જ છે, એનો અહીંયા લોપ થાય છે. બરાબર, એટલે વાચ અને માત્ર વાચ રહે છે. હવે વાચ જે છે એ શું થઈ ગયો? પદ થઈ ગયો. હવે કોઈ નિયમો લગાવવાના કોઈ અંગ કાર્ય બાકી નથી એટલે હવે એ વાચ જે છે પદ થયું અને પદ થયું એટલે ચકારાંત છે તો એ ચોહો કોહો અહીંયા સૂત્રથી ચકારનો કકાર થયો.
અને કકાર છે જલમ જશોંતથી ગકાર થયો. અને ફરી પાછું વાવ સાને જે છે એને ઓપ્શનલી એને ફરી પાછો કકાર કરે છે. એટલે વાક અને વાગ બંને એના રૂપ છે. ઓકે, વાચ શબ્દ પ્રાતિપદિક શું છે? વાચ છે. અને વાક અને વાગ એના પ્રથમા વિભક્તિ એક વચનના બે રૂપ છે. ઓકે, પછી દ્વિવચનમાં તો વાચ અને ઔ. તો વાચ અને ઔ તો ત્યાં શું છે? આ પણ સર્વનામ સ્થાન છે, પણ એને માટે કોઈ નિયમ, ત્યાં કોઈ રૂલ, કોઈ સૂત્ર લાગુ પડતું નથી. એટલા માટે વાચ અને ઔ બંને ભેગા કર્યા. શું થયું? વાચૌ. ત્રીજું છે વાચ પ્લસ જસ. આ પણ સર્વનામ સ્થાન છે. તેમાં શું થયું છે? જસ છે. વાચ અને જસ છે. જસમાં શું રહ્યું? કન્ટેન્ટ એનું અસ છે. બરાબર, એનું કન્ટેન્ટ અસ છે. તો અહીંયા શું કરવાનું છે? વાચ અને અસ. તો શું થયું છે? વાચ અને અહ. તો વાચ હ. એટલે વાગ કે વાક, વાચૌ, વાચ હ. પછી આગળ છે પ્રત્યય છે. તો શું કરવાનું? કઈ કરવાનું નથી. વાચમ. વાચ અને વાચમ. હવે આઉટ છે તો ત્યાં પણ શું થશે? વાચ પ્લસ ઔ તો વાચૌ. હવે સર્વનામ સ્થાન પૂરા થયા. 5 સ્થાન જે છે સર્વનામ સ્થાન એ પૂરા થાય. એટલે આપણે બેકગ્રાઉન્ડમાં આ વસ્તુ રાખવાની. પછી હવે જે છે દ્વિતીય વિભક્તિ બહુવચન, એમાં જસ છે, એમાં શસ છે. તો શસ નો પણ અસ રહે છે. ત્યાં પણ શું થાય? વાચ અને અહ. હવે એ કયું? એને કઈ સંજ્ઞા પ્રાપ્ત થાય છે? ભ સંજ્ઞા. ભ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. કારણ કે અ થી શરૂ થાય છે એટલા માટે ભ સંજ્ઞા છે. અને અહીંયા પણ ભ કાર્ય કોઈ દર્શાવેલું નથી આને માટે, એટલે વાચ હ. એ જ રીતે અહીંયા પણ આ ભ સંજ્ઞા પ્રાપ્ત થાય છે, પણ એમાં કોઈ કાર્ય નથી, એટલે વાચા થયું. અહીંયા જે છે વાચભ્યામ, આ કઈ સંજ્ઞા પ્રાપ્ત થાય છે? વાચને પદની. પદ સંજ્ઞા. પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે એટલે સર્વનામ સ્થાન કાર્ય કે ભ કાર્ય એવું કઈ અહીંયા આવતું નથી. અને વાચ શબ્દ માટે એવું કઈ છે પણ નહીં. હવે એને પદ સંજ્ઞા પ્રાપ્ત થઈ તો અહીંયા ભ્યામ છે. હવે આ વાચ જે છે એ વાચને પદ સંજ્ઞા પ્રાપ્ત થાય એટલે ચકાર જે છે કેવો થયો? પદાંત થઈ ગયો. એટલે પદાંત ચકાર છે અને ચોહો કોહો થી ચકારનો કકાર થયો અને કકારનો જલમ જશોંતથી ગકાર થયો. અને પાછળ ભ્યામ છે એટલે વાકભ્યામ એવું રૂપ સિદ્ધ થાય. ઓકે, ક્લિયર છે? ચોહો કોહો અને જલામ જશોંતે પાછળ છે જલી પરે. શું છે? આ જલ છે પાછળ, અને એટલા માટે આ જે છે સોરી આને પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. અને આ જે પદાંત કહેવાય, ચકાર જે છે પદાંત કહેવાય. એટલે જલી નહીં આવે, એમાં એ આવશે. પણ અહીંયા વાગ થયું તો જલામ જશોંતે જે છે તો એમાં જલી છે ખરું? અહીંયા તો જલામ જ છે. અને જલ જે છે એનો જશ આદેશ થાય છે. એટલે જલ જે છે અહીંયા ગકાર એનો જશ આદેશ થાય છે. અને પછી પાછળ ભ્યામ છે. ઓકે, જલ જે અંતે હોય એનો જશ થાય છે એટલે વાકનો ગકાર થાય છે. ખ્યાલ ના આવતો હોય તે સૂત્રમાં જઈને જોવાનું. ઓકે, આગળ છે વાચ અને ભીસ. તો આને કઈ સંજ્ઞા પ્રાપ્ત થાય છે? ભીસને પદ સંજ્ઞા. પદ સંજ્ઞા થાય છે. એટલે અહીંયા શું થશે? અહીંયા ફરી પાછું અહીંયા એ છે તો ચકારનો કકાર થયો, કકારનો ગકાર થયો, અને પછી વાક ભી. ભીસમાં સકારનો વિસર્ગ થાય છે. વાઘ ભી. પછી આગળ શું છે? વાચ અને ગે માંથી એ રહે છે તો વાચે. પછી આગળ છે ફરી પાછું વાચ ભ્યામ. વાચ અને ભ્યામ છે તો વાઘ ભ્યામ થઈ ગયું. આગળ જોયું આપણે. અહીંયા પણ શું થશે? ભ્યસ. તો વિસર્ગ અહીંયા થશે અને વાગ્ય. પણ આ બધા સૂત્ર લાગે છે. ઇથલેટરના ઘણા બધા સૂત્ર છે. આ બધા લગાઈએ તો આપણને મનમાં પેલું એ સ્પષ્ટતા રહે. વાચ અને ગસી છે તો અહીંયા અસી, એમાં અસ રહે છે
તો સકારનો રેફ થયો, રેફનો વિસર્ગ થયો એટલે વાચઃ. પંચમી વિભક્તિ એક વચન શું થાય? વાચઃ. દ્વિવચનમાં વાગ્ભ્યામ અને વાગ્ભ્યઃ એ તો છે જ. ષષ્ઠી વિભક્તિમાં શું થશે? ત્યાં પણ વાચઃ જ થશે. પંચમી વિભક્તિ એક વચન છે એના જેવું જ. ષષ્ઠી વિભક્તિ દ્વિવચનમાં શું છે? ઓસ છે. તો શું રૂપ થાય છે? ઓસ એટલે વાચોસ અને વાચોહો. બરાબર, કઈ થતું જ નથી આમાં એક્સ્ટ્રા કઈ. એટલે વાચોહો પછી વાચ અને આમ શું થાય છે? વાચામ. સિમ્પલ જો જોઈન જ કરવાનું છે, એમાં બીજું કઈ છે નહીં. ઓકે, પછી વાચ અને ની છે તો વાચી. વાચોહો 7-2 અને 7-3. હવે સુપ પ્રત્યય છે. હવે સુપ પ્રત્યય છે એટલે કઈ સંજ્ઞા પ્રાપ્ત થશે વાચને? પદ સર્વનામ. પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. એટલે પદ સંજ્ઞા પ્રાપ્ત થઈ એટલે આ ચકાર જે છે એનો કકાર થયો, કકારનો ગકાર થયો. બરાબર. હવે આ સકાર જે છે એનો આદેશ પ્રત્યય હો, ઇણકો હો, એનાથી સકારનો શકાર થયો. અને વાવસાને જે છે તો ગકાર જે છે પદાંત વકાર ગકાર એનો કકાર થઈ શકે. વાવસાને. વાવસાને એ સૂત્ર નહીં લાગે. વાવસાને ઓકે, વાક અને શું છે બરોબર છે. વાવસાને એ સૂત્ર લાગુ પડશે. અને પછી વાક્ષુ બંનેને ભેગા કરીએ શું થશે? વાક્ષુ. એ પ્રમાણે રૂપ સિદ્ધ થશે. એટલે સંધિના થોડા નિયમો જે છે એ તમારે વધારે સારી રીતે જોવા પડે આમાં. ઓકે, ક્લિયર છે? એક વખત આ ફરીથી આ એક સપ્તમી બહુવચન એકવાર ફરીથી સમજાવશો પ્લીઝ? હા, શું કહ્યું મૈયાજી? આ સપ્તમી બહુવચન એકવાર ફરીથી સમજાવશો? શું નો જે શું થયો ને એ એકવાર ખાલી ફરી. હવે વાક્ષુ જે છે અહીંયા ઇણકો હો આદેશ પ્રત્યય હો સૂત્ર છે. એમાં એ સૂત્રમાં શું કહે છે કે મૂર્ધન્ય શકાર કરવો. દંત્ય સકાર છે ને મૂર્ધન્ય શકાર થાય છે, પણ કન્ડિશન છે આગળ ઈણ કે કુ હોય તો. કન્ડિશન શું છે? હવે ઈણ એટલે શું? ઈ ઉ જે આપણે આવે છે ત્યાંથી ઈ ઉ રૂલ રૂ એ ઓ યણ પછી યણ સુધી ઈ ઉ અ ઈ ઉ રૂલ રૂ એ ઓંગ ઐ ઔચ હયવરટ લણ ત્યાં સુધી. ઓકે, ત્યાં સુધીના જેટલા છે મેમ્બર એમાંથી કોઈ પણ મેમ્બર આવતો હોય અથવા તો ક વર્ગનો કોઈ પણ વર્ણ હોય એ આગળ નિમિત્ત છે એને માટે. તો આ જે છે શું જે છે એ પ્રત્યય છે. એટલે પ્રત્યય અંતર્ગત રહેલો સકાર જે છે એની પહેલા ઈણ કે કુ આવતો હોય તો પછી ત્યાં એનો સકારનો શકાર થઈ જાય છે. એટલે અહીંયા શું છે? આ જે છે અહીંયા વાઘ તો એ એમાં આવે છે ખરો? ઈણ કે કુમાં શેમાં આવે છે? હા, ઈણમાં આવે છે ને? ઈણમાં આવે છે નહીં, વાઘ. ગકાર ક્યાં આવે છે? કવર્ગમાં. કવર્ગ ચષક ક વર્ગ આવે છે. ઈણમાં ક્યાં આવે છે? હા હા, કવર્ગમાં કખ ગઘ અંગ. તો ક વર્ગનો ગકાર છે એટલા માટે સકારનો શકાર થયો. અને એ પ્રત્યય છે એટલે આદેશ હોય કે પ્રત્યય હોય તો એ અંતર્ગત સકાર છે એનો શકાર હોય છે. સ્વામીજી, આ વાવસાની જગ્યાએ ખરીચા નહીં આવે? ખરીચા ના આવે કારણ કે ખરી ખર એની પાછળ હોય તો. અહીંયા તો શું છે? પદાંત છે. આ તો પદાંત થઈ ગયું ને. હા, એ પદાંત થઈ ગયું. આપણે જે નિયમો જે છે લગાવ્યા, કયા નિયમો લગાવ્યા છે? પદાંતના નિયમો. કારણ કે પદ એવી સંજ્ઞા અને પ્રાપ્ત થઈ વાચને. બરાબર. વાચને પદ સંજ્ઞા પ્રાપ્ત થઈ એટલે ચકાર એ કેવો થઈ ગયો? પદાંત થઈ ગયો. અને પદાંત ચકાર છે એનો કકાર થયો છે ઓહોથી. બરાબર ને? એટલે આ બધી જે છે પદ સંજ્ઞા એને પ્રાપ્ત થઈ એટલે પદાંત કહેવાય. એટલે પદાંત હોવાથી અને વાવ સાનેથી કકાર ઓપ્શનલી પ્રાપ્ત થયો છે. અહીંયા વાઘ શું જે હોય તો આપણે જોઈએ છે કે ગકાર અથવા તો કકાર બે થાય છે, પણ વાઘ શું એવું આપણે કઈ જોયું નથી રૂપ. એટલે વાવ સાનેથી જે કકાર થયો છે ને કકાર પછી શકાર છે
એટલે વાક્ષુ આ પ્રમાણે રૂપ આપણે જોયું છે. વાક્ષુ એવો શબ્દ ભાષામાં નથી. બાકી તો વાવસાને ગકાર પણ રહે અને ગકાર પણ રહે ને કકાર પણ રહે, પણ ભાષામાં શબ્દ કયો છે? વાક, વાક્ષુ. એટલા માટે અહીંયા એ થયેલું છે. ઓકે, આ પ્રમાણે મરુત અને વિપશ્ચિતના રૂપ લખો. બરાબર, એટલે શું કરવાનું છે? કોને લખવાનું? અમારે હોમવર્ક કરવાનું. એટલે હોમવર્કમાં આ કરવાના શબ્દ. બરાબર, આની અંદર છે એ પ્રમાણે. ઓકે, આગળ જે છે ઋત્વિજ, હુતભુજ, દિશ, એ શબ્દોને ક્વીન પ્રત્યય લાગેલો છે. અને ક્વીન પ્રત્યય પણ કેવો છે? ક્વીન પ્રત્યય પણ 0 0. છે. એટલે એ પણ ક્વીન પ્રત્યય કેવો છે? કિત છે, નિત છે, અને પછી અનુનાસિક છે, ઈત છે, અને પાછળ રહે છે વકાર. એ વકાર પણ અપૃક્ત છે અને એ જતો રહે છે. પણ ત્યાં ક્વીન પ્રત્યય કુહુ જે છે 8-2-62 નંબરનું સૂત્ર છે એ ત્યાં લાગે. બરાબર, ક્રમમાં તમે લગાવો હોય તો ક્રમમાં, અથવા તો સીધું એ સૂત્ર લગાવો તો પણ ચાલે. એટલે ઋત્વિજ, હુતભુજ અને દિશ શબ્દ, એટલે એને પણ જરાક તમે જોજો, પ્રયત્ન કરજો. ના થાય તો પછી આપણે જોઈશું નેક્સ્ટ ટાઈમ. બરાબર, એમાં પણ ખાસ છે ને સંધિના નિયમો જે છે, વ્યંજન સંધિના નિયમો હવે તમારે પાકા થાય. અહીંયા અત્યાર સુધી જે સંધિ જોઈ એની અંદર વિસર્ગ સંધિના ઉદાહરણો આપણે ઘણા બધા જોયા, અને સ્વર સંધિના ઉદાહરણો પણ ઘણા બધા છે. પણ હવે આ વ્યંજન સંધિ છે, એ વ્યંજન સંધિના રૂલ જે છે મોટે ભાગે જ્યારે શબ્દ બનાવતા હોઈએ ત્યારે એ લાગતા હોય છે. બરાબર, જ્યારે શબ્દ પછી એ ક્રિયાપદ બનાવીએ અથવા તો પ્રાતિપદિક બનાવીએ, અને ત્યારે આ જે સંધિ જે છે ત્રિપાદીના મુખ્યત્વે, એ ત્રિપાદીના બધા રૂલ અહીંયા આપણે એપ્લાય કરવાના થાય. ઓકે, એટલે ત્રિપાદી જે છે વ્યંજન સંધિના રૂલ છે એ બધાએ જોઈ લેવા, એટલે થોડુંક વધારે સ્પષ્ટ થાય. ઓકે, આગળ છે દ્રુહ. દ્રુહને ક્વિપ પ્રત્યય લગાયો અને પ્રાતિપદિક શું બન્યું? દ્રુહ. ઓકે, દ્રુહને ક્વિપ પ્રત્યય લગાયો અને દ્રુહ પ્રાતિપદિક બન્યું. હવે આ ક્વિપ પ્રત્યય એવો છે કે જે પ્રાતિપદિક બનાવે છે, પણ આ દ્રુહ જે છે એનું ધાતુત્વ જે છે જતું નથી. એટલે ઘણી બધી વખત ધાતુને આધારે લાગતા નિયમો પણ ત્યાં લાગે છે. ધાતુને આધારે લાગતા નિયમો પણ ત્યાં લાગતા હોય છે, અને પ્રાતિપદિકને લાગતા નિયમો પણ લાગે છે. એટલે ક્યારેક કોઈ સંજોગોમાં એવું બને છે, એ આપણે જોઈશું આગળ. બરાબર, અત્યારે તો અહીંયા દ્રુહને ક્વિપ પ્રત્યય લગાયો અને શબ્દ બન્યો છે, પ્રાતિપદિક બન્યું છે દ્રુહ. ઓકે, હવે દ્રુહ અને સુ પ્રત્યય લગાયો. સુ પ્રત્યય લગાયો, શું છે, કઈ સંજ્ઞા છે? એમાં પુલ્લિંગમાં બનાવીએ છીએ આપણે રૂપ, તો શું થશે? સર્વનામ સ્થાન છે. સર્વનામ સ્થાન. ઓકે, એમાંથી સુમાંથી શું રહે છે? સકાર. સકાર રહ્યો. અસકાર એકાલ છે, હા, એકાલ છે. અપૃક્ત છે. અપૃક્ત છે એટલા માટે અહીંયા દ્રુહ જે છે એ હલંત છે. ઓકે, વ્યંજનથી અંત થતો પ્રાતિપદિક છે. એટલે જે પણ વ્યંજનથી અંત થતો હોય તો ત્યાં સુનો લોપ, સકારનો લોપ થાય છે આ સૂત્રથી. હલગી આપ્ય સુતીસી અપૃક્તમ હલ, એ સૂત્રથી એનો લોપ થાય છે. હવે દ્રુહ જે બન્યું પદ થઈ ગયું, હવે કોઈ નિયમો લાગુ પડતા નથી. હવે દ્રુહ છે એ હકારનો શું થાય છે? ઢકાર થાય છે. અથવા તો આ જે છે વા દ્રુહ મોહ સ્નોહ સ્નેહામ, એ જે ધાતુ છે એને ઓપ્શન આપે છે. શેમાં ઓપ્શન આપે છે? તો કે દાદેર ધાતો ઘ, એ સૂત્ર હતું. હોઢ, પેલું સૂત્ર કયું છે? હોઢ. બરાબર, અને હોઢ પછી 8-2-31 નું સૂત્ર હોઢ છે.
આગળ છે દાદેર ધાતો કહ. તો જો દકાર આદિ થી શરૂ થતી ધાતુ હોય તો એના હકારનો ઘકાર આદેશ કરવો. બરાબર. અહીંયા જે છે આ શબ્દ છે. શું છે આ? અહીંયા પ્રાતિપદિક છે. એટલે હકાર થી પૂરું થતું આ પ્રાતિપદિક છે. અને આ જે છે હવે પદાંત થઈ ગયો છે. અને પદાંત થઈ ગયો છે તો એ હકારનો શું કરવાનો? ઢકાર કરવાનો એ નિયમ છે. પણ દકાર થી શરૂ થતી ધાતુ હોય તો ઘકાર કરવાનો. પણ એના પછીનું સૂત્ર શું કે છે? એમાં ધાતુ આપેલી છે. અમુક ધાતુ આપેલી છે, એમાં દ્રુહ ધાતુ છે. અને એટલે ઓપ્શનલ છે. એટલે બે રૂપ થાય. એક ઘકાર આદેશ થાય અને એક ઢકાર આદેશ થાય. બરોબર. એટલે દૃઢ અને દૃઘ ઘકાર આદેશ થયો હકારનો. હવે આ જે છે દૃઢ અને ગૃહ. હવે એકાચો બસો ભસ. હવે આ સૂત્રને તમારે આપણે જોયેલું છે અને અત્યારે એની ચર્ચા મારે કરવી નથી, કારણ કે એ તમને વધારે કન્ફ્યુઝ કરશે. એના કરતા તમે જ્યાં થયેલું છે સૂત્ર, ત્યાં વ્યવસ્થિત રીતે આપણે જોયેલું છે, એમાં જોઈ અને સમજવાનો પ્રયત્ન કરજો. બરાબર. એમાં કન્ડિશન છે બધી. એકા જ હોવું જોઈએ. એમાં બસ જે છે એનો ભસ આદેશ થાય છે. બરોબર. એકાચ હોવી જોઈએ. આ એકાચ જે છે આ શું છે? એકાચ છે, ભસ છે. અને એટલે અને બીજી પણ છે જશંતસ્ય અને બધું જે છે ત્યાં રૂલ છે. આટલું જેટલું નથી. પણ આ સૂત્ર લાગી અને આ દકાર જે છે એનો ધકાર થઈ ગયો. આ જે દૃઢ અને દૃગ છે એના દકારનો ધકાર થયો. એટલે સ્વામી અહીંયા બે દકારમાં અલગ અલગ કેમ કર્યું છે? ધ્રુટ ને ઘ્રૂટ. અચ્છા. બરોબર. એકાચો બસો ભસ. ધ્રુટ અને ઘૃગ ના થાય. અક્ષર તો સેમ થશે ને બંનેમાં? હા, બરોબર છે. બંનેમાં સેમ જ થાય. ભસ આદેશ થાય છે. ભસ એટલે કયા કયા આવશે? ભસ નો ભસ આદેશ થયો. ભઘઢ એટલે બંને આવે છે. એટલે અહીંયા જે છે ધ્રુગ થવું જોઈએ, કારણ કે ધ્રુટ એવું રૂપ છે એટલે અહીંયા ઘકાર ના થાય. બરોબર છે. તમે જુઓ તેનું રૂપ ચંદ્રિકાબેન, ફાઇનલ ફોર્મ શું છે? આગળ કન્ટિન્યુ કરો, ત્યાં હું હમણાં જોઈને કહીશ. હા, કરું ને. એક જ સેકન્ડ. હા, પુલ્લિંગમાં શું થાય છે? ધ્રુડ ધ્રુગ. બરોબર. એટલે ધકાર જ થાય છે. ઓકે. બેવમાં ધકાર જ છે. રાઈટ. હા, એટલે ધકાર આદેશ થાય છે. બરોબર. બરાબર. એટલે અહીંયા જે છે ધકાર જ જાય છે. એટલે એકાચો બસો ભસ થી. ત્યાં કન્ડિશન શું છે એ બધી આપણે જોવી રહી. શું થયું અહીંયા? યોર મીટ કોલ અનધર વિન્ડો. દેખાય છે તમને આપેલું? દેખાય છે. આમાં થયું છે શું? ઓકે. લાઈટ ગઈ છે અને મેં મોબાઈલ ચાલુ કર્યું છે, એનું કઈ થયું છે? ના, કઈ નહીં. આવી ગયો. થઈ ગયો. ઓકે. ઓકે. એટલે ધ્રુટ અને ધ્રુક એ પ્રમાણે થાય છે. હવે આ જે દકારનો ધકાર થયો, હવે અહીંયા ઢકાર જે છે એનો ડકાર થયો જલામ જશંતથી અને ઘકારનો ગકાર થયો.
બરાબર. જશ આદેશ થાય છે એટલે શું થશે? જલનો જશ આદેશ થાય છે, ઢકારનો ડકાર થયો છે અને ઘકારનો ગકાર થયો એટલે ધ્રુડ અને ધ્રુક. અને વાવ સાનેથી થાય છે ધ્રુટ અને ધ્રુક. અને તમારા સંધિના જે ત્રિપાદીના નિયમો છે એની તમારે વધારે અહીંયા જોવાના જરૂર પડશે. એટલે પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ શું થાય છે? બે છે. કેમ? કારણ કે હકાર જે છે એના બે વિકલ્પ છે. હકાર જે છે એનો બે થાય છે, એમાં ઢકાર પણ થાય છે અને ઘકાર પણ થાય છે. અને પછી ફાઇનલ જે છે ધ્રુટ અને ધ્રુક, બે પ્રકારના એના રૂપ છે. ઓકે, હવે આપણે દ્વિવચનનું જોઈએ તો દ્રોહ અને પછી આઉ. સ્વામીનીજી, એક પ્રશ્ન છે. તો વાવ સાને છે તો ચાર રૂપ ના થઈ શકે? એટલે થઈ શકે, ચાર રૂપ થઈ શકે. હમ એટલે વાવ સાને જે છે ધ્રુટ અને ધ્રુડ, એટલે આ જે છે આ બંને થાય. વાવ સાને એટલે આ બધા જ રૂપ થઈ શકે. એટલે ચારે ચાર થઈ શકે ને? ચારે ચાર થઈ શકે, હમ. કારણ કે એન્ડમાં છે. ઓકે, બરાબર છે. છેલ્લે છે. આમાં બીજું કઈ આગળ ભ્યામ કે ભ્યસ કે સુપ કે કશું જે છે નહીં. બરાબર. એટલે આ જે છે ચારે ચાર થઈ શકે. એટલે ધ્રુડ અથવા તો ધ્રુટ, ધ્રુગ અથવા તો ધ્રુક. ઓકે, બરાબર. બરોબર. હા. હવે દ્રુહ અને આઉ સર્વનામ સ્થાન છે, પણ સર્વનામ સ્થાનનું કોઈ અહીંયા કાર્ય છે નહીં. એટલે દ્રુહ અને આઉ શું થશે? દ્રુહૌ. હવે એ જ રીતે આપણે જોઈએ 1, 3, ત્યાં પ્રત્યય કયો છે? જસ, અસ. જસ છે એટલે અસ થયું, એમાં પણ કોઈ કાર્ય નથી એટલે દ્રુહ. અહીંયા પણ દ્રુહમ, દ્રુહૌ, દ્રુહઃ, પછી દ્રુહા. હવે જ્યાં પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે એટલે પદાંત એટલે કે જે સંધિના નિયમો જે છે ત્રિપાદીમાં એ લાગુ પડે. એટલે સૌથી પહેલા શું છે? પદાંત જે છે એના રૂલ જે છે આપણે જોઈએ છે પદના. બરાબર. હવે દ્રુહ અને ભ્યામ, તો દ્રુહને કઈ સંજ્ઞા પ્રાપ્ત થાય છે? પદ સંજ્ઞા પ્રાપ્ત થઈ. એટલે સેમ એના જેવું થશે અહીંયા એકાચો બશો ભશ અને પછી ભ્યામ. એટલે શબ્દ શું થશે? અહીંયા ભ્યામ છે એટલે ધ્રુટ અને ધ્રુક ભ્યામ. ઓકે, એટલે બે રૂપ એના પ્રાપ્ત થશે. ક્લિયર? એ જ સૂત્રો લાગુ પડશે અહીંયા. બરાબર. એના પછી જે છે તૃતીય વિભક્તિ બહુવચન, એમાં પણ પદ સંજ્ઞા છે એટલે ધ્રુડ ભીહી અને દ્રુગ ભીહી. આ જ નિયમો લાગુ પડશે, પદ સંજ્ઞા છે એટલે. પછી 4 વન છે, ક પ્રત્યય લાગે છે અહીંયા ઘકારની જગ્યાએ હા બરોબર, એ કરવાનું છે અહીંયા. અહીંયા જે છે ઘકાર જે છે એનો ધકાર. હવે કેમ આવું થઈ ગયું ખબર. ઉપર પણ બધે એવું જ છે એટલે નીચે સુધી એવું છે. હા, બધે 3 કઈ નહીં, 3 માં 4. હું કરી દઈશ પછી. ઓકે, હવે આપણે અહીંયા જોઈએ કે 4 1 છે, એમાં પ્રત્યય કયો છે? ચતુર્થ વિભક્તિ ગે છે. ગે માંથી શું રહે છે? એ રહે છે. બરાબર. એટલે દ્રુહ અને એ દ્રુહે. અહીંયા ફરી પાછું અહીંયા એ રૂપ અહીંયા થશે. અહીંયા પણ પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે એટલે ધ્રુડભ્યામ ધ્રુગભ્યામ. ઓકે, પછી આગળ જે છે દ્રુહ છે, આગળ દ્રુહભ્યામ દ્રુડભ્યામ એ થાય. હવે 6 1 છે તો દ્રુહ. કેમ દ્રુહ? પ્રત્યય કયો છે? છે એટલા માટે અ લાગે છે દ્રુહને અને પછી સકારનો વિસર્ગ થાય છે દ્રુહ. એ જ રીતે અહીંયા 6 2 જે છે એમાં દ્રુહો હો, ઓસ છે પ્રત્યય એટલે દ્રુહો હો. અને અહીંયા આમ છે એટલે દ્રુહામ. પછી અહીંયા ઈ છે એટલે દ્રુહી થયું. ઓસ છે એટલા માટે દ્રુહો હો. અને હવે 7 3 છે, સુપ પ્રત્યય લાગ્યો. સુપ પ્રત્યય લાગ્યો એટલે ફરી પાછું શું થવાનું છે? અહીંયા દ્રુટ અને દ્રુક. અને અહીંયા બરોબર કરેલું છે એટલે અહીંયા ધ્રુટ અને જે ફાઇનલ રૂપ છે ધ્રુટસુ અને ધ્રુક્ષુ. ઓકે, ધ્રુક્ષુ
અને દ્રુક્ષુ આ બંને લાગેલા છે. ક્લિયર છે આ વસ્તુ? સંધિના નિયમ સ્વામીજી, જે છે એ તમારે અહીંયા જોવા પડે. જે દ્રુક્ષુ બન્યું તો આમાં કેમ તો પછી ખરી ચ છે, વા અવસાને નથી. ઓકે, હા બરોબર છે. અહીંયા પણ વાવ સાને જ આવવું જોઈએ, ખરી ચ ના આવે, કારણ કે ધ્રુટ શું જે છે એમાં ધ્રુટ જે છે ને પદ સંજ્ઞા પ્રાપ્ત થઈ છે. ઓકે, વાવ સાને જે છે 8-4-55 વાવ સાને જ છે લગભગ. પણ સ્વામીને જે અવસાન હોય તો એ વા અવસાને આવે ને, આમાં પાછળ તો સુનો પ્રત્યય છે તો અવસાન કહેવાય. હા, આમાં પાછળ શું પ્રત્યય ફરી જ ના આવે. બરાબર છે. ના ના, આપણે જે છે પદ સંજ્ઞા ક્યાં પ્રાપ્ત થાય છે? એ તો બરાબર પદાંત થઈ ગયું તમે કહો છો તો. એક મિનિટ, હવે મારે રૂપ જોવા પડશે ને કે બીજું તો કોઈ છે ખરું? પેલા પાછળ શું આવતું હતું એટલે શકાર થયો. એ ખર છે એટલે જ ખરી જ આવે, પાછળ સરી ખર અંતર્ગત જ આવે છે. ના એ તો બરોબર છે, એ અંતર્ગત વાવ અવસાને જ આપ્યું છે. અષ્ટાધ્યાયીમાં વાવ અવસાને જ છે. ના ના, ધ્રુટસુ ખરી ચ પણ ખર વર્ણ પરે પણ ધ્રુટસુ પદાંત ડકારાત પરસ્ય સકારસ્ય સંહિતા ઠતી વૈકલ્પ ધ્રુટ આગમ. ઓકે, ધ્રુટ આગમ છે. એટલે આ જે છે એકચ્યુઅલી ટેકનિકલી તો એનું જે વાવ સાને છે એ જ હોવું જોઈએ, બરોબર? ટેકનિકલી વાવ સાને એ સૂત્ર જ આવે, ખરી ચ ના આવી શકે. કેમ? કારણ કે એની અંદર એ પદાંત થઈ ગયો છે, બરાબર? એ પદાંત છે એટલા માટે વાવ સાને, અને એટલા માટે તમે પેલા અમે એપ્લિકેશનમાં જોયું છે તો એના 4 રૂપ છે, બરાબર? 4 રૂપ. વાવ સાને હોય તો 4 રૂપ થાય એના, ખરી ચ હોય તો 2 જ રૂપ થાય. 2 રૂપ જ થાય. એટલે અહીંયા શું થશે? એના ત્યાં જ થાય 4, બરાબર. ઓકે, એટલે ધ્રુડશુ, ધ્રુક્ષુ, અહીંયા સકારનો પછી એ થઈ જશે. અહીંયા આ કકાર છે એટલા માટે અહીંયા શું થશે? અહીંયા આ સકારનો શકાર થશે. પણ અહીંયા જે છે ધ્રુટસુ છે એની અંદર સકારનો શકાર નહીં થાય. કેમ નહીં થાય? હમણાં જ રૂલ જોયો આપણે. કેમ નહીં થાય? ત્યાં ઈણ અને ક વર્ગ નથી એટલે. ત્યાં ઈણ કે ક વર્ગનો એકે ત્યાં મેમ્બર નથી. અહીંયા શું છે? ધ્રુક છે તો ત્યાં ઈણ કો હો ક વર્ગનો મેમ્બર છે, એટલા માટે આ સકારનો શકાર થઈ ગયો. એટલે વાવ સાને જે છે એ જ સૂત્ર અહીંયા લાગુ પડશે, કારણ કે આને પદ સંજ્ઞા પ્રાપ્ત થઈ છે અને એટલા માટે પદાંત થઈ ગયું. ચંદ્રિકાબેન, આપણે જોયું હશે ત્યારે મને એટલી બધી ક્લેરિટી નહીં હોય અને એટલા માટે આપણે જોયું હશે કદાચ. એટલે સ્વામીજી તો વાચ શબ્દ છે તો એમાં વાક્ષુ એક જ થશે. બરોબર છે, વાચ શબ્દ છે પણ થઈ શકે. આગળ જે પણ આપણે તો એમાં પણ શું થશે? વાચ શબ્દ છે વાક્ષુ, વાચો હો વાક્ષુ, તો એમાં પણ વાગશુ જે છે વાવ સાને છે તો એ ગકાર છે વાગશુ. પણ આમાં શું છે? 2 રૂપ થયા તો કયા રૂપ થયા? એમાં એવો શબ્દ નથી. એ તો બરાબર, પણ આમ બી નહીં થાય ને, કારણ નથી એમ. પણ વાક્ષુ એવું જે છે એ વધારે ફેમસ છે, વાક્ષુ. એટલે થઈ શકે, ટેકનિકલી ના થઈ શકે એવું અહીંયા કોઈ રૂલ નથી એમ. વાવ સાને છે એટલે વાગશુ એ પણ થાય અને વાક્ષુ એ પણ રૂપ થાય. આ ભાષામાં આપણે શબ્દ કયો જોઈએ છે? વાક્ષુ.
કારણ કે આમાં ગકાર અને કકાર બેવ ક વર્ગના છે એટલે બંને ઈન કકાર છે એટલે શું ઓહુવાળું તો રહેશે જ અહીંયા. સકારનો શકાર એટલે તો થઈ શું જશે. રહેશે. હા ઓકે, હા, એટલે પેલામાં શું કદાચ ના રહે, આમાં વાકમાં પેલામાં રહે કારણ કે ત્યાં ક વર્ગ કે ઈણ આવતું નથી. શું ના રે? આપણે જે બીજો શબ્દ જોયો ને એટલે અત્યારે જે એમાં એ જોઈ છે રહ્યા કારણ કે એ ષત્વમ જે છે મૂર્ધન્ય શકારા, મૂર્ધન્ય શકાર જે છે એ નથી ત્યાં. મૂર્ધન્ય શકાર જે ધ્રુટ શું તેમાં ટ છે. ક્યાં ગયો આપણો ટ છે એટલે ક વર્ગ ઈણ હા, નથી. ટ હા, છે એટલે એમાં પછી પછી અહીંયા જે છે આ સકાર જ. જે છે એ સકાર હા, એમનું એમ રહે. એ સકાર છે. બરાબર છે. હા, ખ્યાલ આવી ગયો. હા. ઓકે, સ્વામીજી એમાં સૂત્ર નંબર 8-4-56 થઈ જશે, ખાલી 55 નું 56 થઈ અચ્છા, જશે. વાવસાને વાવસાને 56 છે. જી. ઓકે, સારું છે. ઓકે, એટલે આ પ્રમાણે આ બધા સૂત્રો લગાવવાના છે. ઓકે, આ રીતે કીપ પ્રત્યય લાગી અને એ થશે. કીપ પ્રત્યય જે છે કેવો પ્રત્યય છે? બધી ધાતુને લાગી શકે અને પ્રાતિપદિક બની જાય. કીપ પ્રત્યય બધી ધાતુઓને લાગી શકે અને પ્રાતિપદિક બનાવે અને પ્રાતિપદિક થઈ જાય પછી આ રીતે આપણે એને કરી શકીએ. પણ એમાંથી આપણે જે સંધિના નિયમો લાગુ પડે એવા શબ્દો આપણે જોઈએ છે. એટલે હકારથી અંત થતો હોય, ચ વર્ગથી અંત થતો હોય, એવા બધા શબ્દો છે આપણે અહીંયા જોતા હોય છે, જેથી કરીને સંધિના નિયમો જે છે એ સંધિના નિયમો સ્પષ્ટ થાય આપણને. ઓકે, આગળ છે લીહ ધાતુ છે. લીહ ધાતુને કયું લાગશે? હોઢ સૂત્ર લાગશે એટલે લીહનું લીઢ થઈ જશે. બરાબર. પછી આગળ મુહ ધાતુ છે, તો મુહ ધાતુ આ લિસ્ટમાં છે. મુહ ધાતુ આ લિસ્ટમાં છે એટલે શું થશે? ત્યાં ઓપ્શન છે એટલે એ હકારનો ઢકાર પણ થાય અને એ હકારનો ઘકાર પણ થાય. એટલે થશે મુખ અને મૂઢ બે થાય. આ મૂઢ તો ઢકારનો પછી શું થયો? ઢકારનો ડકાર થયો. ડકારનો પછી વાવસાનેથી ટકાર થયો. અને અહીંયા શું છે? જે ઘકાર થયો મુખ તેનો ગકાર થયો મુગ. ઓકે, અને ગકારનો કકાર થયો એટલે મુખ. એટલે આ પ્રમાણે એના રૂપ થાય છે. બુદ્ધ ધાતુ છે તો બુદ્ધ ધાતુમાં એકાચો બશોભજ એ સૂત્ર લાગે છે. આ બધું તમારે કરવું પડે એક પછી એક. તમારી જાતે આની અંદર કરશો તો તમને ખબર પડશે કે અહીંયા આ સૂત્ર કેમ લગાવ્યું. બરાબર, એટલે જાતે થોડી પ્રેક્ટિસ કરજો તમે. પછી ક્લાસમાં જ આપણે કરીએ એવું નહીં, જાતે પણ એ કરવાનું. અને આપણી પાસે અષ્ટાધ્યાયી એપ્લિકેશન છે, એમાં બધા રૂપ આપેલા જ છે. અમારે તો આ બધું કરવું પડતું હતું. અમારા માટે તો કઈ એવી એપ્લિકેશન કે કશું હતું જ નહીં, એટલે ઘણું બધું પછી યાદ રાખવું પડે. ઓકે, એટલે બુદ્ધ ધાતુ છે તો બુદ્ધ ધાતુને ક્વિપ પ્રત્યય લાગ્યો એટલે કયું પ્રાતિપદિક બન્યું? બુદ્ધ જ બન્યું ને? બુદ્ધ જ બન્યું. બધી ધાતુને જે ક્વિપ પ્રત્યય લગાવે એટલે શું થાય? એ પ્રાતિપદિક થઈ ગયો. એટલે પણ બુદ્ધ ધાતુના રૂપ જ્યારે કરીએ ત્યારે આ એકાચો બશોભજ જે છે એ સૂત્ર લાગુ પડે. અને ભૂત અને ભૂત એ પ્રથમા વિભક્તિ એક વચનનું છે અને ભૂત શું અને ભૂત શું આ જે છે એ સપ્તમી વિભક્તિ એક વચનનું રૂપ છે. અહીંયા આપેલું છે. સૃજ છે, સૃજને ક્વિપ પ્રત્યય લાગ્યો તો પ્રાતિપદિક શું બન્યું? સૃજ જ. હવે સૃજ જે છે એમાં ભ્રશ્ચ ભ્રશ્ચ સૃજ આવશે અને આદેશ શું થશે? શકાર આદેશ થશે. બરાબર, એટલે સૃજ અને શું છે તો આ શું જે છે તો જતો રહે છે કારણ કે હલંત છે પ્રાતિપદિક. અજંત હોય તો ત્યાં પછી ના જાય, પણ શું છે? હલંત છે. હલંત છે એટલે આ શું નો લોપ થાય છે. હવે આ પદ થઈ ગયું સૃજનો. જકારનો શું થાય છે? આ સૂત્રથી શકાર થયો. શકારનો પછી જલામ જશું તેથી ડકાર થયો અને ડકારનો પછી વાવસાનેથી શ્રુટ થયો. શ્રુટ અને શ્રુડ
ખ્યાલ આવે છે બધાને કે આપણે પ્રેક્ટિસ કરવી છે બધી? તો હોમવર્ક આપી દેજો ને તો ખબર પડે. બરોબર, એટલે હોમવર્કમાં જ છે આ બધું. તમે જેટલી પ્રેક્ટિસ કરશો ને જેટલું કરશો, પણ એમનેમ નહીં કરવાનું, સમજીને કરવાનું કે આ સૂત્ર અહીંયા કેમ લાગુ પડે. બધા સંધિના જ સૂત્રો છે અહીંયા બધા મોટે ભાગે, એટલે સંધિના સૂત્રો ક્લિયર થાય. બરાબર, બાકી તો અહીંયા પ્રક્રિયામાં તો કઈ છે જ નહીં, પ્રત્યય જ ઉમેરવાનો છે. અને પછી સર્વનામ સ્થાને શું થાય છે એ બધા નિયમો તો પછી આવશે, પણ આ બધા શબ્દો જે છે એની અંદર સર્વનામ સ્થાનમાં એનું કાર્ય શું છે એ આવતું નથી, અંગ કાર્યમાં નથી આવતું. પછી ભનું શું કાર્ય છે એ બધું અહીંયા આવતું નથી, આ શબ્દો માટે નથી. એટલા માટે અહીંયા બધા રૂપ જે છે આમ જ આપેલા છે. બરોબર, એટલે આ તમને હું મોકલી આપીશ અને બધા જુઓ. હવે નીચેના શબ્દો જે છે એમાં 1 1 4 3 7 3 વિભક્તિ પ્રત્યય લગાવીને પ્રેક્ટિસ કરી શકાય. એટલે તમારી જાતે જ આ બધું જે તમે છે એ તમે કરજો. બરાબર, આમાંય ખરી ચાલ પેલું સ્વામિનીજી સુટશું. હા, એટલે અહીંયા પણ વાવસાને આવશે. બરોબર, આ જે છે વાવસાને નંબર 56 હતો. ઓકે, એટલે આ પ્રમાણે એ થશે. એટલે આ બધા આપેલા છે. હવે જે છે સર્વનામ સ્થાનમાં જે ફેર પડે છે એ પછી છે, પણ એની પહેલા આ બધા શબ્દો જે છે એ તમારે જોઈ શકાય. હવે આપણે નીચે જોઈએ તો વ્રશ્ચ, વ્રશ્ચ એ ધાતુ છે, એને પીપ પ્રત્યય લગાવીએ તો શું થાય? કયું પ્રાતિપદિક થાય? વૃશ્ચ થશે. વ્રશ્ચ થશે. બરોબર, અવ્રશ્ચ જે છે તો એની અંદર પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ બનાવવું હોય તો કઈ સૂત્ર લાગે? આ સૂત્ર લાગે. એટલે પાછળ જે છે વ્રશ્ચ એમાં ચકાર છે એનું શું થાય? શકાર. શકારનો ડકાર થઈ જાય. અને એવી રીતે આ બધા આપણે બનાવવાની આપણે પ્રયત્ન કરવાનો. અહીંયા ભ્રશ્ચ છે તો ભ્રશ્ચમાં પણ આ લાગશે સૂત્ર. પછી સૃજ છે તો સૃજ પણ છે, અહીંયા સૃજ પણ છે. હવે સૃજ છે તેમાં વિશ્વ સૃજ હોય તો પણ સૃજથી અંત થાય છે. બરાબર, સૃજથી અંત થાય છે એટલે વિશ્વ સૃજ, એમાં પણ આજ જે સૃજનો એ લાગે. પછી પરિમૃજ છે તો મૃજ આપેલું છે પણ પરિમૃજ હોય તો લાગે કે નહીં? તો અહીંયા લગાવાય. પછી યજ છે, પછી યજ પણ આપેલું છે. પછી રાજ છે તો રાજ હોય તો પછી એ રાજ અંતર્ગત વિરાજ શબ્દો હોય, જનરાજ હોય, પક્ષીરાજ હોય, સમરાજ હોય, યમરાજ હોય. ઓકે, આ જકારાંત યમરાજો નથી, યમરાજ. યમરાજ જ્યારે અમે યમરાજા આપણે કહીએ છીએ ત્યાં રાજન શબ્દ છે. ઓકે, અહીંયા જકાર છે તો અહીંયા પણ શું થશે? શકાર થશે, પછી ટકાર થશે. એટલે એ સૂત્ર જે છે આપણે પછી છકારાંત જે છે એવા કોઈ શબ્દો છે નહીં. જે સૂત્ર છે ભ્રશ્ચ ભ્રશ્ચ, છકારાંત અને શકારાંત, એને શકાર આદેશ થાય છે, મૂર્ધન્ય શકાર. શકારાંત શબ્દ છે વિશ, તાદૃશ, દૃશ, તો એ શકારનો શું થાય છે? મૂર્ધન્ય શકાર થાય. મૂર્ધન્ય શકાર પછી જલમ જશવંતીથી મૂર્ધન્ય ડકાર થાય અને ડકારનો પછી મૂર્ધન્ય ટકાર થાય વાવસાનેથી. ઓકે, એક જ પ્રકારના નિયમો બધા લાગુ પડતા હોય છે. એકાદ નિયમ જે છે એ ભેદ હોય છે, બાકી તો બધા લગભગ ક્રમમાં બધા નિયમો લગાવતા જવાના. પણ આ પ્રેક્ટિસ કરશો તો જ તમને આ વસ્તુ ક્લિયર થશે. ખાલી જોઈને આ વસ્તુ ક્લિયર નહીં થાય. અને શબ્દોથી પરિચિત થવાનું એ આપણે માટે જરૂરી છે, સંસ્કૃતના શબ્દોથી અને સંસ્કૃતના શબ્દો અને સંધિના નિયમોથી. તો જ્યારે આ તમે કરશો તો ત્રિપાદીની જે સંધિ છે એ બધી ક્લિયર થશે, જે 8-2 સેક્શનમાં આપેલી છે એ, અને સાથે સાથે વાવસાને અને એ લાગે છે સૂત્ર. ઓકે, આ ક્લિયર છે આટલું?
એટલે આજે હા એટલે આમાં જોઈ અને પ્રેક્ટિસ કરવાની અને અષ્ટાધ્યાયી એપ્લિકેશન છે એમાં ચેક કરવાનું કે આપણે જે કર્યું છે એ બરોબર છે કે નહીં. અષ્ટાધ્યાયી એપ્લિકેશનને આધારે જ કરવાનું એવું નહીં, આપણી જાતે પ્રયત્ન કરવાનો અને પછી એમાં જોવાનું કે આ મેં કર્યું છે એ બરોબર છે કે નહીં. અત્યારે આપણે જે નિયમો જોયા એ ચોહો કુહુ જે 8.2 જે છે એ ખોલો તમે 8.2 વાળું 8.2 30 8.2 30 તેમાં ચોહો કુહુ છે એમાં અનુવૃત્તિ કઈ આવે છે? એમાં અનુવૃત્તિ છે જ નહીં. અંતે જલી અને અંતે અનુવૃત્તિ આવે છે. અને પદસ્ય પદસ્ય જલી અને અંતે ક્યાંથી આવે છે હર્ષાબેન સુધી? જલી ઓકે, એટલે જલી અંતે અને પદસ્ય એ ત્રણની અનુવૃત્તિ આવે છે. એટલે જલી એની પાછળ જલ હોય અથવા તો અંતે હોય. અહીંયા શું છે પદ સંજ્ઞા બનાવી છે આગળ અંગને એટલા માટે અંતે કહેવાય, બરાબર. એટલે એને અંતે છે એટલે માટે પદાંત રૂલ જે છે બધા પદાંતના નિયમો છે એ બધા અહીંયા લાગુ પડશે. એટલે પદાંત ચકાર હોય તેનો ક વર્ગ કરવાનો, ચ વર્ગનો હોય તો એ ક વર્ગ થાય. પછી આગળ હો ઢહ છે તો હકારથી અંત થતો શબ્દ છે. અહીંયા હકારથી અંત થતી ધાતુ ના કહેવાય, આપણે ક્વિપ પ્રત્યય લગાયો એટલે શું થઈ ગયું? એ પ્રાતિપદિક થઈ ગયું. એ પ્રાતિપદિક થઈ ગયું અને પછી એ હકાર જે છે હકારનો ઢકાર કરવાનો. પણ જો ધાતુ દકારથી શરૂ થતી હોય તો હકારનો શું કરવાનો છે? ગકાર કરવાનો છે. પછીનું સૂત્ર કે છે અને એના પછીનું સૂત્ર ત્યાં ઓપ્શન આપે છે. એટલે એટલી ધાતુઓ જે છે એના માટે ઓપ્શન છે. આગળ છે નહો દહ, તો નહ ધાતુ માટે પણ ધકાર આદેશ થાય છે. તો નહ ધાતુને તમે ક્વિપ પ્રત્યય લગાવી અને નહ ધાતુના રૂપ જોવાના. ઓકે, એટલે એ તમે કરી શકો. આહ ધાતુ જે છે આહસ્થ તેમાં આ થકાર થાય છે. ઓકે, પછી વ્રશ્ચ ભ્રશ્ચ આ બધા શબ્દો છે. એટલું જ નહીં, શકારાંત હોય શબ્દ, શકારાંત પ્રાતિપદિક હોય અથવા તો શું છે શકારાંત અથવા તો છકારાંત હોય. છકારાંત એવું કોઈ છે નહીં પ્રાતિપદિક, તો એની અંદર આ નિયમ લાગુ પડે છે અને ત્યાં શકાર આદેશ થાય છે. એના પછી જલામ જશોંતે છે તો બધા જે છે જલ જે છે અંતે જલ હોય તેનો જશ આદેશ થાય છે, એટલે ત્રીજો વર્ગ થઈ જાય. અને ત્રીજા વર્ગનો ઓપ્શનલી પહેલો વર્ગ થાય છે વાવસાને. બસ આટલા નિયમો જે છે આની અંદર લાગુ પડે છે. ધાતુ કઈ તમે પસંદ કરો છો એને આધાર. ક્લિયર છે આ વસ્તુ? એટલે આ જે છે ધીમે 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 તમારે આ કરવાનું છે. બીજું જે છે સર્વનામ સ્થાને આવે છે એની અંદર કયા નિયમો છે એટલે એને આપણે પછી જોઈશું. ઓકે, અત્યારે આ વસ્તુને પહેલા ક્લેરિટી જે છે એ તમે પ્રાપ્ત કરો. અઠવાડિયામાં તમે જરા એટલે 3 દિવસ છે એટલે 3 દિવસમાં આના વિશે થોડા ક્લિયર થાવ. ત્રિપાદીના નિયમો એટલે આટલા જ નિયમો લાગુ પડે છે એવું નહીં, બીજા પણ આવશે આગળ, ઉમેરાશે ધીમે ધીમે. પણ આટલા જે લાગે છે સૂત્રો એના વિશેની સ્પષ્ટતા આપણને પ્રાપ્ત થાય એટલી વસ્તુ તમે કરજો. અને એમાં ધારો કે એ હોય તો પછી મને પૂછજો. ઓકે, આટલું રાખીએ આજે. બાકીનું તમે થોડુંક પ્રેક્ટિસ કરી અને થોડીક ક્લેરિટી મેળવજો. ઓકે, બીજું કઈ પૂછવું છે? કઈ ઘણા બધા શબ્દો છે પણ પ્રેક્ટિસ થી જ એ વસ્તુ આવશે. એટલે પ્રેક્ટિસ નહીં કરો તો પછી ભવિષ્યમાં શું થશે? કેમનું થયું, કેમ ક્યાંથી આવ્યું, શું છે? અને બીજાને ભણાવવાનું હોય તો પછી ફાવે જ નહીં, પછી આપણે છોડી દઈએ. અત્યારે સમય છે, જેટલો સમય મળે એટલું પ્રેક્ટિસ કરવું જરૂરી છે. અને સ્વામીજી આ પ્રાતિપદિક બનાવી એટલે દરેક ધાતુમાં ક્વીન પ્રત્યે ઉમેરીને જે શબ્દ
પેલું તો આમે 0 થઈ જશે, એટલે જેના એ જ શબ્દ આપણને પ્રાતિપદિક તરીકે મળશે, પછી જ આગળ કરવાનું, બરાબર? એટલે ક્વીન પ્રત્યય છે બધી જગ્યાએ નથી ઉમેરાતો, પણ ક્વિપ પ્રત્યય જે છે બધી જગ્યાએ ઉમેરી શકાય. વાત, હા, ક્વિપની વાત કરું છું. ક્વિપ બધે જ કે લાગશે ને? બધી ધાતુઓને લાગી શકે. ક્વીન જે હા. છે એ અમુક જ ધાતુઓને લાગે છે. એટલે ક્વિપ જ વાપરીને બધા ક્વિપ જેટલા બી વાપરીને ધાતુ કરવાનું. ક્વિપ. અને ક્વીન ધાતુ ક્વીન અંતર્ગત જે આવે છે અમુક ધાતુઓને લાગે છે એને ક્વીન પ્રત્યય કોહુ એ સૂત્ર લાગે છે અને હમ. કવર્ગ આદેશ થાય છે. હા, એટલે અત્યારે તો ક્વિપ પ્રત્યે જ કરીને આ બધું હા, પ્રેક્ટિસ એટલે કરી ક્વિપ શકે. પ્રત્યય જે છે એ કરીને આપણે એ કરવાનું. બરાબર. ઓકે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. તમે આના વિશે જોજો, કરજો, અને પછી મુશ્કેલી હોય તો આપણે ફરી વખત આ વસ્તુ જોઈશું, પણ તમારે જાતે કરવું પડશે ખરું. ઓકે જી. હરિઓમ. હરિઓમ. ધન્યવાદ. હરિ ઓમ. હરિઓમ સ્વામિનીજી, હરિઓમ.